નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં રખડતા આખલાનો આતંક 15 કલાકમાં 3 રાહદારીઓને ભેટીઓ મારીને ઈજા પહોંચાડતા ભયનો માહોલ સામસામે લડતા આખલાઓએ વૃદ્ધ અને યુવાનને સિંગડે ભરાવતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। નગરજનોમાં ભયનો માહોલ, રખડતા આખલાઓને પકડવાની માંગ। બોડેલી નગરમાં રખડતા આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 કલાક દરમિયાન 3 રાહદારીઓને રખડતા આખલાઓએ અડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। આજે એક વૃદ્ધ સહિત એક યુવાનને આખલાએ સિંગડે ભરાવતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બોડેલી નગરમાં રખડતા આખલાઓના આતંકથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગઈકાલે સાંજથી અત્યાર સુધીમાં 3 લોકોને આખલાઓએ અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી। બોડેલીના 4 રસ્તા નજીક ખોડિયાર ચોક પાસે 2 આખલાઓ લડી રહ્યા હતા। દરમિયાન દુકાને જવા નીકળેલા ગણપત હીરાજી પ્રજાપતિને રખડતા આખલાએ સિંગડે ભરાવતા ઈજાઓ પહોંચી હતી। તે જ રીતે ઊંચા પાનથી મજૂરી અર્થે સુરત જવા નીકળેલા જગદીશ વિઠ્ઠલભાઈ રાઠવાને પણ આખલાએ અડફેટે લઈ સિંગડે ભરાવતા ડાબા હાથે ઈજાઓ પહોંચી હતી। જ્યારે ગઈકાલે બુધવારે સાંજે અમૃતભાઈ બારિયા કડીલા ચા લેવા માટે ગયા હતા। દરમિયાન 4 રસ્તા નજીક રખડતા આખલાએ તેમને ભેટી મારી જમીન પર ફેંકી દીધા હતા। ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। એક બાદ એક બનેલી આ ઘટનાઓને પગલે બોડેલી શહેરમાં રખડતા આખલાઓને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈ સવાલ ઉઠી રહ્યા છે। નગરજનોની માંગ છે કે બોડેલી નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા આખલાઓને પકડી સલામત સ્થળે ખસેડવામાં આવે। વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા કાયમી ઉકેલ લાવવા માટે અને નિર્દોષ નગરજનોને ઈજાગ્રસ્ત થતા બચાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। રખડતા આખલાઓના આતંકને લઈને હવે નગરપાલિકા તંત્ર દ્વારા કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે તે તો જુઓ। હવે અહીંયા મારો મિત્ર છે, એ જતો તો સુરત મજૂરી કરવા માટે। હવે અચાનક અહીંયા અલીપુરા ની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આખલો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે। દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર કેવું કીધું છે, પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। બીજા બી કોઈક વ્યક્તિને વાગ્યું છે અને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે। માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા મળ્યું છે। હવે કાલે બી આવો બનાવ બન્યો તો એવું સાંભળવા મળ્યું છે, પણ હવે આ આખલાને કંઈક કરો એવી મારી નમ્ર વિનંતી છે। મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા। 2 આખલા લડતા હશે, તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે। બીજા પહેલા એમને ઈજા પહોંચાડી, પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઉભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે। નગરપાલિકા ખરી, તે નગરપાલિકાના સભ્યો હોય, પ્રમુખ હોય, એ જે આખલા છે તે પકડી અને એમને કોઈ જગ્યાએ આ પશુ સેવાનું હોય ત્યાં મૂકે અને બીજા કોઈ ગરીબ માણસ ચાલતા જતા હોય એમને કોઈ નુકસાની ના થાય અને જાનહાનિ ના થાય એની બચાવની માંગ। જામલી ગામે આજે 5 ઓરડાનું લોકાર્પણ અમે કરીએ છીએ અને જામલી ગામમાં પેલી જગ્યાની તકલીફ હતી અને ગામ લોકોએ જાતે જ ભંડોળ ભેગું કરીને જ્યારે અમને બતાવી અને અમે આ સારા મંજૂર કરી અને એનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ। એવું ધામસિયાના પણ 5 ઓરડા 95 લાખની લોકાર્પણ, તનખલા ખોખરા તનખલા 2 ઓરડા 38 લાખ, આજે લગભગ 2.5 કરોડ જેટલી રકમના ઓરડાઓનું અમે લોકાર્પણ કર્યું છે, કરવાના છે, હજુ બાકી છે। પણ મારે કહેવાનો આશય એટલો જ છે કે જામલી ગામ ખૂબ આદર્શ ગ્રામ છે। પહેલાં 317 આવાસ આવી હતી અને આજે પાછા 150 પાછા આ પૂર્વેશભાઈ આ બધાની મહેનતથી બીજું પણ મંજૂર કરાવ્યા છે। એટલે જામલી ગામ ખૂબ અદ્યતન સારું ગામ બને, સારી વ્યવસ્થાવાળું ગામ બને એવી પણ હું અપેક્ષા રાખું છું। અને આ સરકારે આટલી મોટી રકમ અમારા મંજૂર કરી છે, હજુ બીજી રકમ તો બીજા ઓરડા બધું આવવાનું જ છે, પણ અમારા શિક્ષણ મંત્રી વાજા સાહેબ, અમારા રીવાબા જાડેજા સાહેબ અને અમારા ગુજરાત રાજ્યના માન્ય અને લોકપ્રિય મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે આ વિસ્તારની અંદર સારું કામ કરવા જઈ રહ્યા છે. એના માટે વ્યવસ્થાનું હોય, રસ્તા હોય, પાણી હોય, બધી જ વ્યવસ્થા માટે અમને મદદ કરે છે. એટલે આ તબક્કે અમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હજુ લગભગ બીજા ઓરડા છે એનું પણ અમે ખાતમુહૂર્ત કરવાના છે અને એ પણ સમયે બધું પૂરું થશે. પહેલાં જેવું નથી. અત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં ઓરડાની અંદર અમે 700 ઓરડા લાવ્યા છે અને આ બધું બીજા પાછા લાવી રહ્યા છે. શિક્ષકોને જે ભરતી છે એ ભરતી કેલેન્ડર પણ આ 3 માસની અંદર આવવાનું છે. એટલે શિક્ષકોની પણ બધી સ્કૂલોમાં બધી હાજરી જોવા મળશે. આમ બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે એના માટેની આ વ્યવસ્થા આ સરકારે કરી છે.